નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, મારા સિસ્ટમ ખરાબ થઈ ગયું છે, જેના લીધે હું YouTube ઉપર વિડીયો અપલોડ કરવા માટે સક્ષમ નથી, બટ મારા મિત્રના સિસ્ટમ ઉપર આ વિડીયો તૈયાર કરવા જઈ રહ્યો છું। તો મિત્રો, મારા સિસ્ટમને 5 થી 6 દિવસ રિપેર થવા માટે લાગશે, ત્યાં સુધી હું મારા મિત્રના સિસ્ટમમાં જ વિડીયો બનાવીશું। તો મિત્રો, આ ક્વિઝ ઇતિહાસ, બંધારણ, વિજ્ઞાન, ભૂગોળ, કાયદા નું सम्मिलित एक क्विज છે અને મિત્રો આ ક્વિઝ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને ક્લાસ 3 ની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે। તો મિત્રો, આ ક્વિઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ, તો આ મિત્રો ક્વિઝને અંત સુધી નિહાળજો અને મિત્રો આ 20 સવાલોમાંથી કેટલા જવાબ તમારા સાચા પડે છે આ તમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો। તો વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે મહી નદી એ કયા રાજ્યમાં વહેતી નથી? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં કે ત્રણેય રાજ્યોમાં વહે છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, ત્રણેય રાજ્યોમાં વહે છે। મહી નદી એ ત્રણેય રાજ્યોમાં વહે છે, ગુજરાતમાં, રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં। તો મિત્રો, મહી નદી એ મધ્યપ્રદેશના અંજીરા પાસેથી નીકળી અને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં તે મહીસાગર ખેડા જિલ્લામાં વહીને, એટલે કે મહીસાગર થી એન્ટર કરે છે અને ખેડા જિલ્લામાં વહીને પછી તેઓ ખંભાતના અખાતમાં ભળી જાય છે। ઉદ્ગમ સ્થાન કયું છે અને અંતિમ સ્થાન કયું છે? આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કયા રાજ્યમાંથી નીકળે છે અને કયા વળે છે। અને મિત્રો, તેમની લંબાઈ કુલ કેટલી છે? તો મહી નદીની કુલ 500 કિલોમીટર જેટલી લંબાઈ છે અને તેની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો મિત્રો, આપણા ગુજરાતમાં 180 કિલોમીટર મહી નદીની લંબાઈ છે અને આખા ભારતમાં કેટલી છે? તો 500 કિલોમીટર। મહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે અને વહેરા ખાડી પાસે નદીનો પટ 1 કિલોમીટર જેટલો પહોળો બન્યો છે, આથી તે મહીસાગર તરીકે ઓળખાય છે। અને મિત્રો, આ નદીના નામ પરથી જિલ્લાનું નામ મહીસાગર રાખવામાં આવ્યું છે। બીજો પ્રશ્ન છે કે માંડવની ટેકરીઓમાં આવેલા ઠાંગા ડુંગર એ કયા જિલ્લામાં આવેલા છે? અમદાવાદમાં, રાજકોટમાં, અમરેલીમાં કે સુરેન્દ્રનગરમાં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, સુરેન્દ્રનગર। માંડવની ટેકરીઓમાં આવેલા ઠાંગા ડુંગર એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે। મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવની ટેકરીઓ આવેલી છે અને આ ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયો છે? તો મિત્રો ચોટીલા, જેમની ઊંચાઈ છે કુલ 340 મીટર અને મિત્રો સુરેન્દ્રનગરમાં એ આવેલું છે। સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભીમોરના ડુંગરમાંથી લીમડી ભોગાવો નીકળે છે અને આ નદી સાબરમતીમાં મળે છે। તેની લંબાઈ કુલ કેટલી છે? તો 113 કિલોમીટર। તો મિત્રો, વડવાડ ભોગાવો અને લીમડી ભોગાવો બે નદીઓ છે અને લીમડી ભોગાવો એ ચોટીલા તાલુકાના ભીમોરના ડુંગરમાંથી નીકળે છે અને સાબરમતીમાં મળે છે અને ચોટીલા તાલુકાના નવાગામ પાસેથી વડવાડ ભોગાવો નીકળે છે અને તે નલ સરોવરમાં મળે છે। તો મિત્રો, આટલી ઇન્ફોર્મેશન એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્રીજો પ્રશ્ન છે કે ગીરા ધોધ એ ક્યાં આવેલો છે? વલસાડમાં, ડાંગમાં, નવસારીમાં કે સુરતમાં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, ડાંગમાં। ગીરા ધોધ એ ડાંગ જિલ્લાની અંદર આવેલ છે અને આપણે ગીરા ધોધની વાત કરીએ તો મિત્રો વઘઈ પાસે સિંગાડામાં અંબિકા નદી પર એક ગીરા ધોધ આવેલો છે, જેમની ઊંચાઈ કુલ કેટલી છે? તો ઊંચાઈ છે 30 મીટર અને આ સ્થળ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે। ડાંગ જિલ્લાની વાત થઈ છે તો ડાંગનું ઇતિહાસ વિશે જાણીએ તો મિત્રો, ભારતની આઝાદી પહેલા ડાંગમાં આદિવાસી રજવાડાઓનું રાજ હતું અને આઝાદી પહેલા ડાંગના કુલ 5 રાજાઓ અને બ્રિટિશરો વચ્ચે યુદ્ધ થયા, જેમાંનું એક યુદ્ધનું નામ શું છે? લશ્કરિયા આવા। એ સૌથી મોટું યુદ્ધ હતું અને આ યુદ્ધ બાદ બ્રિટિશરો ડાંગની કુદરતી સંપત્તિનો ઉપયોગ કરતા તેમના બદલામાં રાજાઓને 3000 ચાંદીના સિક્કાઓ આપતા હતા। ઈસવીસન 1970 સુધી આ સંધિ મુજબ ભારત સરકાર ડાંગના રાજાઓને માસિક રાજનીતિક પેન્શન આપતા હતા।
તો મિત્રો કઈ પેન્શન? તો માસિક રાજનીતિક પેન્શન આપતા હતા. કોણ આપતા હતા? તો ભારત સરકાર આપતા હતા. કોણે? તો ડાંગના રાજાઓને. અને ઈસવીસન 1970 માં રાજાના સાલિનપડા મુજબના બંધારણીય સુધારા દ્વારા આ પ્રથાનો અંત આવ્યો. તો મિત્રો રાજાના સહયોગથી 1970 માં આ બંધારણીય સુધારા દ્વારા આ પ્રથાનો અંત આવ્યો. અને ડાંગના 5 રજવાડા કે દાહેર, લિંગા, ગઢવી, વસુણા, પિંપરી હતા. અને પ્રાચીન સમયમાં ડાંગનો પ્રદેશ દંડક આરણ્ય તરીકે ઓળખાતો હતો. અને મિત્રો દંડક આરણ્ય એટલે શું? તો દંડક આરણ્ય એટલે વાંસનું જંગલ. દંડક આરણ્ય નું અર્થ થાય છે વાંસનું જંગલ. તો મિત્રો આટલી ઇન્ફોર્મેશન એક્ઝામની દ્રષ્ટિએ ડાંગનું ઇતિહાસમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોથો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા એ કયા નદી કિનારે આવેલ છે? માલણ નદી કિનારે આવેલ છે, ઘેરુ નદી કિનારે આવેલ છે, બગડ નદી કિનારે આવેલ છે કે શેત્રુંજય નદી કિનારે આવેલ છે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ માલણ નદી કિનારે આવેલ છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે મહુવા. અને મહુવા એ કયા નદી કિનારે આવેલ છે? તો માલણ નદી કિનારે આવેલ છે. મહુવા એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર. મહુવાનું પ્રાચીન નામ શું છે? તો મધુપુર. મધુપુર એ મહુવાનું પ્રાચીન નામ છે. અને ભાવનગર જિલ્લાનું એક મહત્વનું બંદર છે. મહુવા એક ભાવનગર જિલ્લાનું એક તાલુકા છે અને તે મહત્વનું બંદર પણ છે. અને એ માલણ નદીના કિનારે આવેલ છે. અને મહુવા એ ફલોના બગીચા માટે પણ જાણીતું છે. અને મહુવાની અંદર હાથીદાંતની બનાવટો અને લાકડાના રમકડાનો પ્રસિદ્ધ ઉદ્યોગ વિકસ્યો છે. અને મહુવા તાલુકાની વાત કરીએ તો મહુવા તાલુકાની અંદર તલગાજરડા, મજાદર અને બગદાણા આવેલો છે. તલગાજરડાની આપણે વાત કરીએ તો મોરારી બાપુનું એ વતન છે. મજાદરની વાત કરીએ તો એ દુલાભાયા કાગાનું એક વતન છે. અને બગદાણાની વાત કરીએ તો બગદાણા બગડ નદી નજીક એ બગદાણા વસેલો છે. અને બગદાણાની અંદર બજરંગ આશ્રમ પણ આવેલો છે બગદાણાની અંદર. અને મિત્રો ઘેલુ નદી કિનારે એ વલ્લભીપુર વસેલું છે. કયો શહેર? વલ્લભીપુર શહેર વસેલું છે. વલ્લભીપુર વિશે તમને ખબર હશે કે સેનાપતિ ભટ્ટારકે રાજધાની ગિરિનગરથી ખસેડીને વલ્લભીપુર વિકસાવી હતી. તો મિત્રો ઘેલુ નદી નજીક એ વલ્લભીપુર આવેલ છે. અને આ ચારેય નદીઓ એ ભાવનગરમાં વહેતી નદીઓ છે. પાંચમા પ્રશ્ન ઉપર જઈએ કે કઈ નદી દમણને પારડી થી અલગ કરે છે? કઈ નદી દમણને પારડી થી અલગ પાડે છે? પારડી ક્યાં આવેલું છે? તો એક વલસાડ જિલ્લાનો એક તાલુકો છે પારડી. કોલક, ઔરંગા, દમણગંગા કે કુંતા? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ કોલક. કોલક નદી એ દમણને, દીવ દમણ વાળું દમણ એ દમણને પારડીથી અલગ પાડે છે. અને કોલક એ દમણને પારડીથી અલગ પાડે છે. અને કોલક નદી પર પારસીઓનું પવિત્ર શહેર ઉદવાડા નજીકથી વહે છે. અને મિત્રો કોલક નદી એ પવિત્ર શહેર ઉદવાડા નજીકથી વહે છે. અને કોલક નદી અંતે અરબ સાગરમાં મળી જાય છે. અને આ નદીના પટમાંથી કાલુ માછલી મળી આવે છે. કઈ માછલી? તો કાલુ માછલી મળી આવેલ છે. મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આ તમે નોટ ડાઉન કરી લેજો. છઠ્ઠમો પ્રશ્ન છે કે 3 યાદીઓ, રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો એ બંધારણની કઈ સૂચિમાં છે? ચોથી અનુસૂચિ, 5મી અનુસૂચિ, 7મી અનુસૂચિ કે 9મી અનુસૂચિ? તો મિત્રો આન્સરમાં આવશે 7મી અનુસૂચિ. તમને 12 કે 12 અનુસૂચિઓ તમને યાદ હોવી જ જોઈએ, તમને એક્ઝામ ક્રેક કરવી હોય તો. જેમ કે પહેલું સંઘનું નામ અને તેમનું કાર્યક્ષેત્ર, બીજું વેતન અને ભત્તાઓની જોગવાઈ, ત્રીજું શપથ અને પ્રતિજ્ઞાઓનું નમૂનો, ચોથું રાજ્યસભામાં રાજ્યો તથા કેન્દ્ર પ્રદેશોની બેઠકની ફાળવણી કરવી, અને 5મું અનુસૂચિત જાત જનજાતિ વિસ્તારોમાં વહીવટ અને નિયંત્રણ, 6મું અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યોમાં વહીવટ, 7મું રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાઓની ફાળવણી, 8મું માનક પ્રાદેશિક ભાષાઓ, 9મું જમીન સુધારણાને લગતા કેટલાક અંગે કાયદા, અને 10મું પક્ષી પલટા વિરોધી કાયદા, 11મું પંચાયતી રાજ સંસ્થાઓની સત્તા અને જવાબદારીઓ, અને 12મું શહેરી સ્થાનિક સત્તા મંડળી એટલે કે નગરપાલિકા કે મહાનગરપાલિકા. 12 તમને અનુસૂચિઓ તમને યાદ હોવી જ જોઈએ મિત્રો. 7મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? અંદમાન નિકોબાર ટાપુ, ચંડીગઢ, ગોવા કે લક્ષદ્વીપ?
મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી ગોવા. ગોવા એ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી. અંદમાન નિકોબાર ટાપુ, ચંડીગઢ અને લક્ષદ્વીપ આ ત્રણેય કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરેટરીઝ છે. હાલમાં ભારતની અંદર 28 સ્ટેટ છે અને 8 યુનિયન ટેરેટરી છે એટલે કે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 28 રાજ્ય છે. 8મા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. 8મો પ્રશ્ન છે કે બંધારણના 86માં સુધારા 2002 થી તેના વિભાગ 3 માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો? એ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, બી શિક્ષણનો અધિકાર, સી અંગત જીવનનો અધિકાર કે ડી સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી શિક્ષણનો અધિકાર. બંધારણ 86માં સુધારાથી તેના વિભાગ 3 માં શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકારમાં ઉમેરવામાં આવ્યો હતો. 9મો પ્રશ્ન છે કે ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં થયો હતો? રાજ્ય યાદીમાં, સંઘ યાદીમાં, સંયુક્ત યાદીમાં કે ઉપરના પૈકી એક પણ નહીં. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ રાજ્ય યાદી. ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ એ રાજ્ય યાદીની અંદર આવેલ છે. 10મો પ્રશ્ન છે કે ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીત કોણ શરૂ કરી શકે છે? ફક્ત લોકસભા કે ફક્ત રાજ્યસભા કે સંસદના 2 ગૃહોમાંથી કોઈ પણ એક કે ડી કોઈ પણ વિધાનસભા. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી સંસદના બંને ગ્રહોમાંથી કોઈ પણ એક ગ્રહ ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીત શરૂ કરી શકે છે. 11મો પ્રશ્ન છે કે ભારતીય સર્વોચ્ચ અદાલતમાં એટલે ભારતીય સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે? 21, 25, 31 કે 41? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 31 મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ 31 ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે. 12મો પ્રશ્ન છે કે 1 ડેસીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 1, 10, 100 કે 1000? તો મિત્રો તમને આ ક્રમ યાદ હશે તો તમને મિત્રો ઇઝીલી આન્સર ખબર પડી જશે. કયો ક્રમ? તો મિલીમીટર સૌથી નાનો, પછી સેન્ટીમીટર, પછી ડેસીમીટર, પછી મીટર અને એના પછી કિલોમીટર. આ ક્રમ વાઇઝ તમે યાદ કરી લો તો મિત્રો ક્યારે પણ તમારું આ ક્વેશ્ચન ખોટું ના હોય. તો મિત્રો આન્સરમાં શું આવશે? આન્સરમાં આવશે ઓપ્શન બી 10 સેન્ટીમીટર હોય. તો મિત્રો 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર હોય છે. 13મો પ્રશ્ન છે કે થર્મામીટરમાં પારો ઉપર અને નીચે તરફ ગતિ કરે છે કઈ ઘટના બની છે? કેશાકર્ષણ, ઘર્ષણ બળ, પૃષ્ઠતાણ કે ઉપર પૈકી એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ કેશાકર્ષણ. થર્મામીટરમાં પારો ઉપર અને નીચે તરફ ગતિ કરે છે કેશાકર્ષણની ઘટના બની છે. અને મિત્રો 14મો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોનની શોધ એ કોણે કરી હતી? જે થોમ્સન, અર્નેસ્ટ રુધરફોર્ડ, સી જેમ્સ ચેડવિક કે ડી એવોગેડ્રા? તો મિત્રો ઇલેક્ટ્રોનની શોધ એ જે થોમ્સને કરી હતી. મિત્રો એક શોર્ટ ટ્રિક છે આ યાદ રાખવાની કે ઈંટ પર નાચ. ઇલેક્ટ્રોનનો ઈ લઈ લો અને થોમ્સનનું ટી લઈ લો. તો ઈંટ પર, પ્રોટોનનો પ અને રુધરફોર્ડનું ર. ઈંટ પર પ્રોટોન અને રુધરફોર્ડ. પ્રોટોનની શોધ કોણે કરી? તો રુધરફોર્ડને. અને નાચ, નાથી ન્યુટ્રોન અને ચાથી ચેડવિક. તો ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? તો ચેડવિકે. તો ઈંટ પર નાચ એ શોર્ટ ટ્રિક છે આ યાદ રાખવાની. 15મો પ્રશ્ન છે કે રસાયણના રાજા તરીકે કયો એસિડ ઓળખાય છે? નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ કે મેથેનોઇક એસિડ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એ રસાયણના રાજા તરીકે ઓળખાતી એક એસિડ છે. 16મો પ્રશ્ન છે કે ઘર વપરાશના રાંધણ ગેસમાં સિલિન્ડરમાં કયો વાયુ હોય છે? બ્યુટેન, પ્રોપેન,
ઇથેન કે મિથેન? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બ્યુટેન. ઘર વપરાશના રાંધણ ગેસ સિલિન્ડરમાં એ બ્યુટેન વાયુ હોય છે. 17મો પ્રશ્ન છે કે ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું હતું? 14મું રાજ્ય બન્યું હતું, 15મું બન્યું હતું, 16મું બન્યું હતું કે 17મું? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી 15મું. ગુજરાત ભારતનું 15મું રાજ્ય બન્યું હતું 1 મઈ 1960 ના રોજ. અને મિત્રો 18મો પ્રશ્ન છે કે અંત્યોદય યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી? શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમરસિંહ ચૌધરી, શ્રી કેશુભાઈ પટેલ કે શ્રી શંકરસિંહ વાઘેલા? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ શ્રી બાબુભાઈ પટેલ. શ્રી બાબુભાઈ પટેલે અંત્યોદય યોજના શરૂ કરી હતી. 19મો પ્રશ્ન છે કે સીઆરપીસી એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ નું છેલ્લું પ્રકરણ કયું છે? 23મું, 21મું, 37મું કે 25મું? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 37મું. 37મું એ સીઆરપીસી નું એક છેલ્લું પ્રકરણ છે. 20મો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે સ્વ બચાવનો હક આઈપીસી ની કઈ કલમમાં આપેલ છે? 94, 95, 90 કે 96? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી 96. આઈપીસી ની 96 કલમની અંદર સ્વ બચાવનો હક આપેલ છે. કયા પ્રકરણમાં? 4થું પ્રકરણમાં. અને પ્રીવિયસ વિડીયોનો મિત્રો આન્સર છે ઓડિશા. ઓપ્શન સી ઓડિશા ઇઝ ધી કરેક્ટ આન્સર. તો મિત્રો તાજેતરમાં જારી થયેલા અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ 2020માં પ્રથમ સ્થાન ઓડિશાએ હાંસલ કર્યું છે. અને એક ક્વેશ્ચન તમારા બધા જ માટે કે તાજેતરમાં કોના દ્વારા બંગબંધુ શેઠ મુજીબુર રહેમાન નામથી આંતરરાષ્ટ્રીય એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે? WHO, યુનિસેફ, યુનેસ્કો, આમાંથી એક પણ નહીં. જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. અને પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો મિત્રો આપણે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.